તો ગીર ગઢડામાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ગીરના જંગલ વિસ્તારમાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીના પાણી રસ્તા પર આવતા ફરીડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તો જ પ્રકારે હાલ ગીર જંગલ વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે ને અવિરત વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ગીરના જંગલ વિસ્તારમાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીના પાણી રસ્તા પર આવતા ફરેડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આ સમગ્ર દ્રશ્યો છે ગીરના જંગલના કે જ્યાં ફરેડા ગામ છે ત્યાં રસ્તા પર આ પાણી છે તે આવ્યું છે ને તેને જ કારણે આ ફરેડા ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે અને લોકો હવે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સંવાદદાતા રાકેશ સોલંકી ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, ગીર ગઢડામાં જે વહેલી સવારથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, ફરેડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, શું સ્થિતિ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીરગઢડા તાલુકામાં સવારથી 4 થી 5 ઇંચ વરસાદ પડી ચુક્યો છે, જેના લીધે અનેક ગામોની નદીઓના પુલની ઉપર ફરી વળ્યા છે। આજે સવારે રૂપેણ નદી તેમજ શાહી નદીમાં ખૂબ જ પાણી આવતા રૂપેણ નદીમાં પાણી આવતા ફરેડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, જ્યારે શાહી નદીમાં ભારે પૂરના લીધે નગડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। જી, અને સતત હજુ બી વરસાદ